ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં ખેડૂતોને વળતર આપવામાં વહાલા દવાલાની નીતિ. થરાદ અમદાવાદ ભારતમાલા હાઈવે પ્રોજેક્ટમાં ખેડૂતોની જમીનોનું સંપાદન કર્યા બાદ તેનું યોગ્ય વળતર ન અપાતા ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે. તેમજ વળતર આપવામાં વહાલા દવાલાની નીતિ અપનાવાઈ હોવાના આક્ષેપ સાથે કાંકરેજ, દિયોદર અને થરાદ તાલુકાના ખેડૂતોએ દિયોદરના સણદર ખાતે આવેલ અંબાજી મંદિર ખાતે એકઠા થઈ પોતાની હૈયા વરાળ ઠાલવી હતી. ખેડૂતો દ્વારા નવી જંત્રી મુજબ યોગ્ય વળતર આપવામાં આવે અને એક સમાન વળતર મળે તેવી માંગ કરવામાં આવી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા 2011 મુજબ જૂનો ભાવ લેવામાં આવ્યો છે તે ભાવ હાલના ભાવથી ઘણો નીચો છે, જ્યારે બિનખેતીનો ભાવ ઘણો ઊંચો આપવામાં આવ્યો છે. ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના નિર્ણય કરવામાં આવ્યો છે તે યોગ્ય નથી. આજના બજાર ભાવ મુજબ ભાવ નક્કી કરી વળતર ચૂકવવું જોઈએ. ખેતી અને બિનખેતી બંનેનો એક જ ભાવ આપવો અને નુકસાનગ્રસ્ત ખેડૂત તથા પરિવાર માટે પુનઃ વસવાટ અને આજીવિકાના વિકલ્પો ઊભા કરવા અને નવી જંત્રી મુજબના અને મકાન, વૃક્ષ, ટ્યુબવેલ સાથેના એવોર્ડ આપવામાં આવે તેવી માંગ કરી જો યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો અગાઉના સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.